કોણાર્કનું સૂર્ય મંદિર ભારતના ઓડિશા રાજ્યમાં આવેલું વિશ્વવિખ્યાત પ્રાચીન મંદિર છે. આ મંદિર 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે અને તેની રચના વિશાળ રથના આકારમાં કરવામાં આવી છે, જેમાં 12 જોડી પથ્થરના ચક્રો અને 7 ઘોડાઓ દર્શાવવામાં આવ્યા છે. લોકકથા અનુસાર મંદિરના નિર્માણ દરમિયાન મુખ્ય ગુંબજનો પથ્થર યોગ્ય રીતે બેસતો ન હતો, જેના કારણે કામ પૂર્ણ થતું નહોતું. રાજાએ નિર્માણ સમયસર પૂર્ણ ન થાય તો કઠોર દંડ આપવાની ચેતવણી આપી. ત્યારે એક નાનો છોકરો ધર્મપાદ નામનો આગળ આવ્યો. તેણે પોતાની બુદ્ધિથી ગુંબજનો પથ્થર યોગ્ય રીતે બેસાડી દીધો, જેથી મંદિરનું કામ પૂર્ણ થયું. પરંતુ કામદારોને દંડથી બચાવવા માટે ધર્મપાદે પોતાનું બલિદાન આપી સમુદ્રમાં ઝંપલાવ્યું, એવી લોકમાન્યતા છે. કોણાર્કનું સૂર્ય મંદિર આજે યુનેસ્કો વિશ્વ વારસો સ્થળ તરીકે ઓળખાય છે. તેની સુંદર કળા, ભવ્ય શિલ્પકામ અને વૈજ્ઞાનિક રચના લોકોમાં આશ્ચર્ય જગાવે છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ ભારતની પ્રાચીન સ્થાપત્ય કળા અને વૈભવનું અનોખું પ્રતીક માનવામાં આવે છે.